ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું। આજનો પહેલો ક્વેશ્ચન છે કે ભારતમાં જન્મ અને મૃત્યુની નોંધણી કાયદો કયા વર્ષથી લાગુ કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે 1969। તો જન્મ અને મૃત્યુ નોંધણી કાયદો 1969માં સમગ્ર ભારતમાં જન્મ અને મૃત્યુની ફરજિયાત નોંધણી માટે એક સમાન કાયદો પૂરો પાડવામાં આવ્યો હતો। આ કાયદો એક સ્પષ્ટ માળખું રજૂ કરે છે, જેમાં રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા અને જે સ્થાનિક સ્તરના રજિસ્ટરને સમયસર અને જે સચોટ નોંધણીને સુનિશ્ચિત કરવા માટે જવાબદારીઓ સોંપવામાં આવી છે મિત્રો। આ ઉપરાંત ત્યારથી તેમાં સુધારા કરવામાં આવ્યા છે, જેમાં 2023માં સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા ડિજિટલ નોંધણીને ફરજિયાત બનાવવાની પર મહત્વપૂર્ણ જોગવાઈનો સમાવેશ કર્યો છે। આ કાયદામાં 21 દિવસની રિપોર્ટિંગ વિન્ડો, વિલંબ માટે દંડ અને જે વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો માટે જોગવાઈઓ પર આધારિત કરવામાં આવી છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે કે માર્ચ 2025માં ભારતની દવા નિકાસમાં વાર્ષિક ધોરણે કેટલા ટકાનો વધારો કર્યો હોય? તો મિત્રો જવાબ આવશે 31.21। જે પણ વિદ્યાર્થી મિત્રો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। હાલમાં ભારતીય જે પુરાતત્વ સર્વેક્ષણ કયા રાજ્યમાં બેટ દ્વારકા અને બેટ દ્વારકામાં ખાતે ડૂબી ગયેલા જે પુરાતત્વીય અવશેષોનું સંશોધન કરવા માટે વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કર્યો છે? તો જવાબ આવશે ગુજરાત। તો ગુજરાતમાં મિત્રો જે દ્વારકા અને બેટ દ્વારકા ખાતે જે ડૂબી ગયેલા અવશેષો છે એના માટે સંશોધન શરૂ કર્યું છે। કોને? ભારતીય જે પુરાતત્વ સર્વેક્ષણ છે ને એના દ્વારા। તો ગુજરાતમાં સિદ્ધ દ્વારકા અને બેટ દ્વારકા સાંસ્કૃતિક અને ધાર્મિક અને પુરાતત્વીય મહત્વની સમૃદ્ધ છે। દ્વારકા ભગવાન કૃષ્ણના રાજ્ય તરીકે પૂજનીય છે અને 4 ધામ તીર્થસ્થાનોમાંનું એક છે। એવું માનવામાં આવે છે કે જે કૃષ્ણએ સમુદ્રમાંથી જમીન મેળવીને આ શહેરની સ્થાપના કરી હતી, જેનાથી તે ગુજરાતની પ્રથમ રાજધાની બની હતી। આ પ્રદેશ જે દ્વારકાધીશના મંદિર અને જે શારદા પીઠ જેવી ઐતિહાસિક રચનાઓનું ઘર છે। દરિયા કિનારામાં સ્થિત બેટ દ્વારકામાં હડપ્પા અને મૌર્ય કાળના પુરાતત્વીય જે સ્થળો છે એ મળી આવેલા છે। આ ઉપરાંત જે ભારતીય સર્વેક્ષણ ઓફ ઇન્ડિયા છે મિત્રો, એ પાણીની અંદર અભ્યાસોનો હેતુ ગુજરાતમાં આ મહત્વપૂર્ણ દરિયા કિનારાના સ્થળોનું પ્રાચીન દરિયાઈ વારસાને ઉજાગર કરવાનો છે। આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં લેપ્ટોબ્રાચિયમ આરિયાતિયમ નામની જે ડેટકાની નવી પ્રજાતિ કયા ભારતીય રાજ્યમાંથી મળી આવી હતી? તો આસામમાંથી મળી આવી છે। તો આસામનું મિત્રો જે ગુવાહાટી નજીક જે ગર્ભગા અનામત જંગલમાં ડેટકાની નવી પ્રજાતિ જેને લેપ્ટોબ્રાચિયમ આરિયટિયમ મળી આવી હતી। અને આ આર્ય જે એ વિદ્યાપીઠ કોલેજ નામ ઉપરથી મિત્રો રાખવામાં આવ્યું છે। અને આ પ્રજાતિ રેના તેને તેજસ્વી રંગ અને તેની કાળી આંખો અને અનોખા ગળાના પેટર્ન્સ અને લયબદ્ધ સાંજના અવાજો માટે અલગ અલગ છે। આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં કયા ભારતીય રાજ્યમાં ઔપચારિક ઉત્પાદનમાં મહિલાઓનો હિસ્સો સૌથી વધુ છે? તો તમિલનાડુમાં।
તો ઔપચારિક ઉત્પાદન ક્ષેત્રમાં મહિલાઓને રોજગારી આપવા તમિલનાડુ છે, જે આ ક્ષેત્રમાં કુલ મહિલા કાર્યબળના 41% હિસ્સો છે. અને આ નોંધપાત્ર જે હિસ્સો છે રાજ્યના પ્રમાણમાં સમાવિષ્ટ ઔદ્યોગિક વાતાવરણને પ્રકાશિત કરે છે, ખાસ કરીને જ્યારે અન્ય રાજ્યોની સરખામણીમાં જ્યાં મહિલાનું પ્રતિનિધિત્વ ઓછું છે. એટલે સૌથી વધુ જો મહિલાનો કોઈ હિસ્સો હોય તો તમિલનાડુમાં છે. કર્ણાટક, કેરળ જેવા દક્ષિણ રાજ્યો સાથે જે તમિલનાડુ છે એ વધુ સારી જાતિ ભાગીદારી દર્શાવે છે, જે મોટા ભાગે કાપડ, વસ્ત્રો અને કાચ પ્રક્રિયા જેવા નોંધપાત્ર ઉદ્યોગો દ્વારા સંચાલિત છે. આ ક્ષેત્રો માત્ર મહિલા રોજગાર આધારિત નથી બનાવતા, પરંતુ ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં લિંગ સમાવેશ, પ્રાદેશિક અસમાનતા પણ દર્શાવે છે. મિત્રો, હાલમાં કયા દેશે 2026માં ભારતને 2 જે 6 ટ્રેન સેટ જેને E5 અને E3 શ્રેણી મફતમાં પૂરા પાડી રહ્યો છે? તો જાપાન ભારતને રહે ને મિત્રો, જે 6 ટ્રેન સેટ છે E5 અને E3 એ મફતમાં પૂરો પાડી રહ્યો છે. તો હાઈ સ્પીડ રેલ ટેકનોલોજીમાં દ્વિપક્ષીય સહયોગના ભાગરૂપે જાપાન 2026માં ભારતને 2 6 ટ્રેન સેટ, ખાસ કરીને E5 અને E3 શ્રેણી ભેટ આપી રહ્યું છે. તો 320 કિલોમીટર કલાકની ગતિએ અને જે અદ્યતન સુવિધાઓ માટે જાણીતું E5 શ્રેણી ભારતના મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ પહેલ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવી રહી છે અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા ભંડોળ આપવામાં આવે છે. અને આ જે પ્રોજેક્ટ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઊંડા ભારત-જાપાની સહયોગને સ્વરૂપ આપે છે અને નેશનલ રેલ યોજના 2030 હેઠળ જાપાનની શ્રેષ્ઠ ઇન ક્લાસ રેલવે સિસ્ટમ અપનાવવા ઉપર ભાર મૂકે છે. મિત્રો, આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં ભારતીય જેલોમાં રાષ્ટ્રીય સરેરાશ કેદીઓની સંખ્યા કેટલી છે? જે ભરાઈ ગયેલી કેદીઓનું સ્તર દર્શાવે છે તો 131%. હાલમાં 2025માં જે માઓવાદીઓ સામે બળવાખોરી વિરોધી વ્યૂહરચનાના કારણે કયા ભારતીય રાજ્યમાં લગભગ 50,000 ગોંડ આદિવાસીઓનું વિસ્થાપિત થયા હતા? તો જવાબ આવશે છત્તીસગઢ. તો 2005માં માઓવાદી બળવાખોરોનો સામનો કરવા હેતુથી વ્યૂહાત્મક જે ગામડાના કાર્યક્રમ નામના બળવાખોરી વિરોધી જે પગલાંના ભાગરૂપે છત્તીસગઢમાં આશરે 50,000 જે ગોંડ આદિવાસીઓ હોય તેને વિસ્થાપિત કરવામાં આવ્યા હતા. અને આ નીતિમાં આદિવાસી વસ્તીને આંધ્રપ્રદેશ અને તેલંગાણાના રસ્તાની બાજુમાં કેમ્પમાં સ્થળાંતર કરવાનો સમાવેશ થયો હતો. સ્થાનિક જ્ઞાનને કારણે જે સુરક્ષા કામગીરીનું મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા છતાંય આ જે આદિવાસીઓને કોઈ યોગ્ય પુનર્વસન માન્યતા મળી નથી અને છત્તીસગઢના કારણે તેમના વન વિભાગ અને કાયદાની દબાવો અને જે પ્રક્રિયા કરી નથી અથવા કેન્દ્ર સાથે એ તેમના અધિકારીઓને હિમાયત કરી નથી, જેના કારણે છત્તીસગઢ આ નોંધપાત્ર જે વણગેલા વિસ્થાપનનું મૂળ રાજ્ય બન્યું છે. મિત્રો, હાલમાં વીટીઓના ગ્લોબલ ટ્રેડ આઉટલુક અને જે સ્ટેટિસ્ટિક્સ અનુસાર વર્ષ 2025 માટે વૈશ્વિક વેપારમાં કેટલા ઘટાડો થવાનો અંદાજ છે? તો 0.2%નો. હાલમાં 17મો સિવિલ સર્વિસ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવ્યો હતો? તો 21 એપ્રિલના દિવસે. તો 17મો જે સિવિલ સર્વિસ દિવસ જે 21 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે એ સમગ્ર ભારતમાં સિવિલ સર્વિસ માટે જાહેર સેવા પ્રત્યે
તેમના સમર્પણ પુષ્ટિ કરવાનો અને એક મહત્વપૂર્ણ પ્રસંગ છે મિત્રો. અને આ તારીખે ખાસ કરીને 1947માં દિલ્હીના જે મેટકાફે હાઉસ ખાતે સરદાર પટેલ દ્વારા વહીવટી સેવા પ્રોહિબિશન પ્રથમ બેન્ચને આપેલા સંબંધની યાદમાં આ દિવસની ઉજવણી કરીએ છીએ. અને ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા પટેલને ભારતની આધુનિક વહીવટી વ્યવસ્થાનો પાયો નાખ્યો હતો. અને 21 એપ્રિલના રોજ ઉજવણી એ વારસાને સન્માનિત કરે છે અને સિવિલ સેવકોના શાસન અને જાહેર વહીવટમાં કાર્યક્ષમતા, પ્રામાણિકતા અને શ્રેષ્ઠતા માટે પોતાની પ્રતિબદ્ધતા કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આજનું જે આ મહત્વપૂર્ણ કરંટ અફેર છે એ અહીંયા આપણે પૂરું કરીએ. કાલે મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ. ધન્યવાદ.